વરાછા વિસ્તારમાં આવેલ પોદાર આર્કેડ પાસે સિગ્નલ પર વરાછા ટ્રાફિક પોલીસના પીઆઈ આર્યા સાહેબ દ્વારા ટ્રાફિક નિયમોનું પાલન કરવા બદલ ટ્રાફિક પોલીસ દ્વારા લોકોને ગુલાબ આપી સન્માન કરી આભાર વ્યક્ત કર્યો હતો. સુરત શહેર પોલીસ કમિશનર સાહેબની સૂચનાથી હાલ થોડાક દિવસો અગાઉ સુરત શહેરમાં લગાવેલા અલગ અલગ સિગ્નલો ઉપર ટ્રાફિક નિયમોનું પાલન કરવા લોકોને અપીલ કરવામાં આવી હતી. એવામાં વરાછા વિસ્તારમાં પોદાર આર્કેડ પાસે વરાછા ટ્રાફિક પોલીસ સ્ટેશનના પીઆઈ આર્યા સાહેબ તેમજ તેમની ટીમ દ્વારા લોકોમાં ટ્રાફિકને લઈને નિયમો પાળવા અપીલ કરવામાં આવી હતી અને સાથે સાથે રાહદારીઓ દ્વારા આ સિગ્નલોનું વ્યવસ્થિત રીતે પાલન થતાં લોકોને ગુલાબ આપી સન્માનિત કર્યા હતા અને લોકોમાં ટ્રાફિક માટેની અવેરનેસ આવે તે માટે માર્ગદર્શન આપ્યું હતું. સુરત શહેરની અંદર આપણા સુરત શહેર પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગેહલોત સાહેબના દ્રઢ નિશ્ચયથી તમામ સુરત શહેરના જે ટ્રાફિક પોઈન્ટો છે તે સિગ્નલ ઉપર ફરજિયાત ચલાવવા માટે નિર્ણય લેવામાં આવેલ છે. તેના ભાગરૂપે સુરત શહેરના તમામ પોઈન્ટ પર જે સિગ્નલ, રેડ સિગ્નલ અને ગ્રીન સિગ્નલ તમામ સિસ્ટમ એક્ટિવેટ કરવામાં આવેલ છે અને આજે ખાસ વરાછાની અંદર અને સુરત શહેરની અંદર તમામ પબ્લિક સેલ્ફ ડિસિપ્લિનની અંદર જ્યારે પણ જ્યાં પોલીસ પણ નથી હાજર હોતા ત્યારે પણ એ લોકો સેલ્ફ ડિસિપ્લિનમાં ત્યાં ઊભા થઈ જાય છે અને સિગ્નલનું પાલન કરે છે. તો આજે ખાસ પ્રોગ્રામની અંદર અમે તમામ સુરત શહેરની પબ્લિક અને વરાછાની અંદર શ્રી પોલીસ કમિશનર સાહેબ શ્રી તરફથી અને ટ્રાફિક પોલીસ વતી આભાર વ્યક્ત કરીએ છીએ. થેન્ક યુ વેરી મચ. અને ભવિષ્યમાં પણ આ સિગ્નલનું પાલન થાય એની પ્રોત્સાહન રૂપે આજે કાર્યક્રમ કરવામાં આવેલ છે. અને અહીંયા આગળ જે સિગ્નલ ઉપર કેમેરા સીસીટીવી મૂકવામાં આવેલા છે તેનાથી પણ કંટ્રોલમાં મોનિટરિંગ થઈ રહ્યું છે. અમારી એક ટીમ જ્યાં કંટ્રોલમાં બેસેલી છે કે જે જ્યાં સિગ્નલનો ભંગ કરશે તો ટ્રાફિક પોલીસનું જ્યાં ધ્યાન નહીં હોય પોઈન્ટ ઉપર તેને ત્યાંથી કેમેરા થ્રુ અહીંયાથી માર્ગદર્શન આપશે કે ભાઈ તમારે ત્યાં આ ફલાણા પોઈન્ટ ઉપર ફલાણી જગ્યાએ આ બાઇક છે કે રિક્ષા છે તે ફોલો કરતું નથી અને ફોલો કરાવો અને સીસીટીવી થ્રુ દંડની કાર્યવાહી પણ કરવામાં આવશે. તો થેન્ક યુ સુરત, થેન્ક યુ વરાછા, જય હિન્દ.